વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલ। ગણિત વિજ્ઞાન તો જ્ઞાન વિશ્વનું જ। આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો દાખલા નંબર 7 આપણે જોવાનો છે। શું આપ્યું છે એ સમજીએ। આપણને એવું કીધું છે કે 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો બનાવે છે। તો આપણે એક જીવા બનાવી લઈએ। પેલા કેન્દ્ર, આ આકૃતિ ફરજિયાત નથી, આપણે આકૃતિ તો ખાલી સમજૂતી માટે દોરીએ છીએ। હવે આ જે જીવા છે એ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે? તો કે 120 નો। તો આપણે 120 પણ આમાં મેન્શન કરી દઈએ કે આ ભાઈ 120 નો ખૂણો બનાવે છે, 120 અંશ। આને આપણે નામ આપી દઈએ O, A અને B। આપણે જનરલી આ જ નામે આને સંબોધીએ છીએ। કેટલી ત્રિજ્યા છે? તો કે 12 સેમી। આકૃતિ એટલી થઈ ગઈ। હવે આપણે આગળ વાંચીએ। તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતો। હવે જો આ થોડું નવું આવ્યું, નવું તો નથી, દર વખતે વૃત્તખંડ ગોતીએ છીએ। વૃત્તાંશ કીધું હોત તો કઈ માથાકૂટ નહોતી, આપણે થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર કરી દેત, થીટાની જગ્યાએ મૂકી દેત 120, આપણો જવાબ આવી જાય। આમાં શું છે તો કે આપણે આ નીચેના ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે, અને નીચેના ભાગમાં ગોતવા માટે પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ગોતવું પડશે, પછી ત્રિકોણનું ગોતવું પડશે। લઘુમાંથી ત્રિકોણ બાદ કરીશ ત્યારે મને આ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે। આટલું કરવાનું છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં ના કાંઈ સમજાય કોમેન્ટ કરીને જણાવજો। તો સૌપ્રથમ તો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જ ગોતી દઈએ। આપણી પાસે રેડિયસ r બરાબર કેટલા છે? તો કે 12 સેમી, અને થીટા આપણને કેટલો આપ્યો છે? તો કે 120 સેમી, 120 અંશ। લઘુ વૃત્તાંશ તો આપણને ઇઝીલી મળી જશે। ત્યાર પછી આ ત્રિકોણ ગોતવો અઘરો છે। અઘરો એટલા માટે છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે બે રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતતા હતા। સમબાજુ હોય તો આપણી પાસે અલગ સૂત્ર હતું, અને એક બાકી પાયો ગુણ્યા વેધથી ગોતતા હતા। તો આમાં આપણી પાસે પાયોય નથી, પાયોય નથી અને વેધ પણ નથી, તો આપણે આમાં સાઇન કોસ થીટા મારી અને પાયો અને વેધ ગોતી લેશું। પણ એ પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતીએ। અહીં લખીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર વર્ગ, પાઈ આર વર્ગ। તો થીટા કેટલો આપ્યો છે? 120 ના છેદમાં 360 એને ગુણ્યા પાઈ બરાબર આપણને ચોખવટ કરી છે 3.14 લેવાની। જો ન કરી હોત તો આપણે દર વખતે 22 ના છેદમાં 7 લેત, 3.14 એને ગુણ્યા આપણે આર સ્ક્વેર કેટલો છે? તો કે 12 ગુણ્યા 12, 0 અને 0 કેન્સલ થઈ ગયા। અહીંયા આપણે શું ભાગ પડશે આના? 36 ના, તો કે 12 તેરી 36, 12 અને 12 કેન્સલ થઈ ગયા। હજી અહીંયા આપણે ભાગ પાડી દઈએ, 4 તેરી ને 12, 3 અને 3 કેન્સલ થઈ ગયા। જે વધ્યું એ લખી લઈએ। અંશમાં આપણી પાસે વધ્યા છે 3.14, એને ગુણ્યા 12 અને આ 4 ને ભેગા કરી દઈએ, 12 ચોક ને 48, બંનેનો ગુણાકાર કરી નાખીએ તો કે 314 એને ગુણ્યા 48, 3.14 ના 314 કરી દીધા। છેલ્લે પોઈન્ટ આપણે એડજસ્ટ કરી નાખશું। એકમ દશકને શૂન્ય, ચોકે ચોકે 16 નો છગડો, વધી પડી 1, 4 એકુ 4 ને 1 5, 4 તેરી ને 12, એને વત્તા 8 ચોક 32 નો બગડો, વધી પડી 3, 8 એકુ 8, 9 10 ને 11 નો એકડો, વધી પડી 1, 8 તેરી 24 ને 1 25, 2 6 ને 1 7, 5 ને 5 10 ની શૂન્ય, વધી પડી 1, 2 ને 2 4 ને 1 5, 150.72। તો આપણને જે મળ્યા એ લખી નાખીએ 150.72। પોઈન્ટ ક્યાંથી કાઢ્યા આપણે? તો કે પોઈન્ટ પછી બે સંખ્યા હતી, બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દીધા। એકમ શું લખીએ? સેન્ટીમીટરનો વર્ગ। આ આપણને એક વસ્તુ મળી ગઈ। આપણું રફ કામ સાફ કરી દઈએ। હવે મેઇન જે છે હવે જ ગોતવાનું છે। આ ત્રિકોણને આપણે અહીં એક્સટ્રેક્ટ કરી લઈએ, ત્રિકોણને આપણે બહાર કાઢી લઈએ, કારણ કે એમાં આપણે થોડાક લંબ દોરવાના છે તો આપણને ખ્યાલ આવે। આ ત્રિકોણ મેં અહીંયા બાર બનાવી લીધો। અહીંયા હું એક લંબ રચી દઉં। હવે નામકરણ કરી દઈએ। આ એ હતું, આ બી હતું, આ ઓ હતું, અને આને આપણે કરી દઈએ લંબને એમ। તો આપણે લખીએ ત્રિકોણ AOB માં
AB લંબ OM રચો. આપણે AB લંબ OM બનાવી દીધો. હવે આ જે ખૂણો છે એ ટોટલ 120 નો હતો. તો આ જે OM છે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે તો AM બરાબર MB થાય અને OA બરાબર OB થાય. તો આ દ્વિભાજક થાય. દ્વિભાજક એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. તો આપણે અહીં લખીએ ત્રિકોણ AOB સમદ્વિબાજુ ત્રિકોણ છે. તેથી AM બરાબર MB અને બીજું આપણે શું કહી શકીએ તો કે આ OA અને OB તો ખબર જ છે, બંને ત્રિજ્યા છે, એને પણ લખી નાખીએ AO બરાબર BO. AO અને BO લખવું હોય તોય ચાલે, OA અને OB લખવું હોય તોય ચાલે. અને હજી એક ત્રીજું લખી નાખીએ શું તો કે ખૂણો AOM અને BOM, ખૂણો AOM બરાબર ખૂણો BOM બરાબર 60. મેં જો આમાં થોડુંક લાંબુ છે આનું લખાણ કે એને 1/2 ને 120 કરીને 60. મેં ડાયરેક્ટ જ કહી દીધું કે જેથી કરીને આપણને યાદ રહીએ અને થિયરી આપણી એટલી ટૂંકી બને. આટલું થઈ ગયું. હવે મારી પાસે મારે જોતું છે ને બેમાંથી એકય નથી. મારે આ લંબ જોતો છે, આ પાયો જોતો છે, બેમાંથી એકય નથી. બેયને આપણે વારાફરતી ગોતીએ. પહેલા આપણે OM ને ગોતીએ. તો આ ખૂણો કેટલો થઈ ગયો 60 નો. તો હું અહીં લખું cos 60 બરાબર આને આપણે માપું અહીં લખી દઉં તમને એટલે કન્ફ્યુઝ ન થાય. 12 સેમી. તો OM ના છેદમાં AO. OA પણ લખી શકાય. હવે cos 60 ની વેલ્યુ ખબર છે આપણને. cos 60 ની વેલ્યુ કેટલી થાય તો કે 1/2. તો કે 1/2 બરાબર OA કેટલું છે, OM કેટલું છે ખબર નથી, છોડી દઈએ. અને AO કેટલું છે તો કે 12. તો તેથી બરાબરની આ બાજુથી 12 ને આ બાજુ લઈ આવીએ તો ભાગાકારના સંબંધમાં છે, આવશે ક્યાં અંશમાં અથવા તો ગુણાકારના સંબંધમાં. સિમ્પલ એવું યાદ રાખીએ છીએ. નીચે હોય તો ક્યાં આવી જશે ઉપર. તો 12/2 બરાબર OM. તો તેથી OM બરાબર 6 સેમી. અહીંયા છેદ ઉડાડવો હોય તો ઉડાડી દઈએ, 2 ને 2 કેન્સલ. OM બરાબર 6 સેમી. હવે આપણને OM મળી ગયું. હવે આપણે વાત કરીએ AB વિશે. તો AB માટે આપણે અહીંયા આપણે cos 60 ગોત્યા હતા ને આપણે sin 60 ગોતવા પડશે. તો અહીંયા આપણે લખીએ sin 60 બરાબર AM. ક્યાં છે AM આપણું તો કે આ, અને છેદમાં શું આવશે તો કે AO. તો આપણે લખીએ AM ના છેદમાં AO. તો આપણને શું મળશે તો તેથી sin 60 ની કિંમત આપણને ખબર છે કેટલી તો કે √3/2. અહીં sin 60 ની કિંમત જ મૂકી દઈએ. √3/2 બરાબર AM કેટલું છે આપણું તો કે AM આપણી પાસે નથી ખબર, ગોતવાનું છે. પણ AO ની મને ખબર છે કેટલું છે તો કે 12. તો AM ને આપણે સૂત્રનો કરતા બનાવીએ અને AO ને 12 લખી દઈએ. 12 ને બરાબરની આ બાજુ લઈ જાઓ, ભાગાકારના સંબંધમાં છે, ગુણાકારમાં આવે. 12 × √3/2 બરાબર AM. શું છેદ ઉઠશે 6 દુ 12, 2 2 કેન્સલ. તો AM બરાબર 6√3 સેમી. √3 ની વેલ્યુ આપણને ઓલરેડી આપી દીધી છે 1.73, પણ આગળ આપણે એને સિમ્પ્લિફાય કરવાની જરૂર નથી. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતશું ત્યારે એને સિમ્પ્લિફાય કરી દેશું. હવે આપણે શું કરીએ તો કે હવે આપણને આ વેધેય મળી ગયો, આટલો પાયો મળ્યો છે. પણ આ બે આપણે અહીંયા જો AM અને MB બરાબર કે આપણે સરખું લખ્યું હતું, AM બરાબર MB, AM બરાબર MB. તો આપણે લખીએ તેથી AM બરાબર MB. તેથી 2AB અથવા AB બરાબર 2AM. આખે આખું AB બરાબર કેટલું થશે આટલો કટકો ને આટલો કટકો, પણ બે સરખા છે તો 2 વાર AM ને લખી દો. AM મારી પાસે કેટલા છે 6√3. તો તેથી AB બરાબર 2 ગુણ્યા 2 ના 2, AM ની વેલ્યુ મૂકી દઈએ 6√3 સેમી. તો તેથી AB આપણને શું મળ્યું 6 દુ ને 12√3 સેન્ટીમીટર. હાલ હવે આપણું કામ પૂરું થયું. શું કામ તો કે આપણને પાયો મળી ગયો, આપણને વેધ મળી ગયો OM, અને આપણને AB પાયો મળી ગયો. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી લઈએ. તો આપણે લખીએ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ, AOB નું
ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો શું છે તો કે AB અને વેધ શું છે તો કે OM AB ગુણ્યા OM તો આપણે અહીંયા થોડુંક હું આ બાજુ લખું છું 1/2 AB આપણને કેટલું મળ્યું તો કે 12√3 અને OM આપણને કેટલું મળ્યું તો કે 6 તો અહીંયા આપણે આના છેદ ઉડાડી નાખીએ 6 ગુણ્યા 2 2 ને 2 કેન્સલ 6 ગુણ્યા 6 એટલે કે આપણને મળ્યા 36 ગુણ્યા √3 ની વેલ્યુ આપણને ઓલરેડી આપી દીધી છે કેટલી તો કે 1.73 તો આપણે લખીએ 36 ગુણ્યા 1.73 તો અહીંયા આપણે સાદો ગુણાકાર કરી નાખીએ 173 ગુણ્યા 36 એકમ દશકની શૂન્ય 3 તેરી 9 3 સત્તા 21 નો એકડો વધી પેઢી 2 3 એકુ 3 ને 2 5 વત્તાના વત્તા 6 તેરી 18 નો આંકડો વધી પેઢી 1 6 સત્તા 42 ને 43 નો તગડો વધી પેઢી 4 6 એકુ 6 6 ને 4 10 8 9 10 11 12 નો બગડો વધી પેઢી 1 1 ને 1 2 5 ને 1 6 62.28 પોઈન્ટ પછી બે આંકડા હતા તો આપણે બે આંકડા કેરી ફોરવર્ડ કરીએ તો 6228 શું બની જાય 62.28 તો આપણને અહીંયા મળશે જવાબ 62.28 આ આપણને શું મળ્યું તો કે આ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું જો આપણે શું શું ગોઈતું એ જોઈ લઈએ આપણે આ લઘુ વૃત્તાંશ આખું ગોતી લીધું ત્રિકોણ ગોતી લીધું હવે આપણને આ વૃત્તખંડનું ક્ષેત્રફળ પૂછ્યું છે તો વૃત્તખંડના ક્ષેત્રફળ માટે આપણે લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરશું થોડું જગ્યાની કમી છે એટલે થોડું કન્જેસ્ટેડ લખાશે પણ તમે એ રીતે અનુરૂપ કરી લેજો તો સૌપ્રથમ આપણે શું લખીએ વૃત્તખંડનું ક્ષેત્રફળ તેથી વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અહીંયા હું લખું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એને ઓછા ત્રિકોણ કયો ત્રિકોણ છે આપણો AOB નું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે તો કે 150.72 150.72 એને ઓછા ત્રિકોણનું આપણને કેટલું મળ્યું હતું તો કે 62.28 બાદબાકી કરી લઈએ 150.72 ઓછા 62.28 અહીંયા આવ્યા 12 અહીંયા આવ્યા 6 12 માંથી 8 જાય તો 4 6 માંથી 2 જાય તો 4 પોઈન્ટના પોઈન્ટ 2 ના 10 અહીંયા આવ્યા 4 10 માંથી 2 જાય તો 8 અહીંયા આવ્યા 14 અહીંયા આવ્યા 0 14 માંથી 6 જાય તો 8 તો આપણને જવાબ આવ્યો 88.44 તો આપણને શું મળ્યું 88.44 સેન્ટીમીટરનો વર્ગ કારણ કે એકમ આપણો સેન્ટીમીટરમાં છે શેનું મળ્યું તો કે આ જે લઘુ વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ આપણને એટલું મળ્યું વિડીયોને પોઝ કરી 7મો દાખલો તમારી નોંધપોથી ઉતારી લ્યો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો 7મા પછી 8મો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર આપી દઈશ સાથે ડિસ્ક્રિપ્શનની અંદર બધા જ દાખલા સ્વાધ્યાય ઉદાહરણ અને સમજૂતી થિયરી બધાના લિંક નીચે આપેલી છે ત્યાંથી તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં